હોળીના રંગોમાં રંગાવું કોને ન ગમે। હોળી રમવાનો શોખ તો બધાને હોય, પણ પછી જે કલર કાઢવાની મથામણ થાય તે વિચારીને ઘણા લોકો પાછા પડી જાય છે। જ્યારે અરીસામાં પોતાનું મોઢું ઓળખવું મુશ્કેલ થઈ જાય ત્યારે અસલી ટેન્શન શરૂ થઈ જાય। બરોબર કહ્યું ને? કેમ કે અરીસામાં પોતાનું મોઢું જોઈને એવું લાગે કે કોઈ બીજા ગ્રહ પરથી આવ્યા છે। પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ ટિપ્સ તમારા માટે। સૌથી પહેલા આખા શરીરે અને વાળમાં નારિયેળ તેલ અથવા તો સરસ્યું તેલ બરાબર લગાવો, કેમ કે આ એક લેયર બનાવી દેશે જેથી કલર સ્કિનની અંદર નહીં ઉતરે। ચહેરા માટે વેસ્લિન કે લોશનનો ઉપયોગ કરો। બીજી છે સનસ્ક્રીન। બહાર તડકામાં હોળી રમવાની હોય એટલે ટેનિંગ અને કલરનું રિએક્શન વધી જાય, એટલે તેલ લગાવ્યાના 10 મિનિટ પછી સનસ્ક્રીન ચોક્કસથી લગાવો। રંગ કાઢવા માટે દહીં કે બેસનનો ઉપયોગ કરો, સાથે ચશ્માનો ઉપયોગ કરો, કેમ કે આંખો બહુ જ સંવેદનશીલ હોય છે। ગરમ પાણીથી બચો। લીંબુ અને દહીંનો પણ જાદુ કમાલનો છે। અને હા, નખની સુરક્ષા તો બિલકુલ ન ભૂલતા, કેમ કે નખમાં કલર ભરાઈ જાય તો બહુ ગંદા લાગે છે, એટલે જ નખ પર ઘાટી નેલ પોલિશ લગાવી દો અને નખની અંદરના ભાગમાં થોડું વેસ્લિન ભરી દો। અને યાદ રાખજો, બને ત્યાં સુધી ફૂલ સ્લીવના કપડાં પહેરજો, જેથી સ્કિન ડાયરેક્ટ કલરના કોન્ટેક્ટમાં ઓછી આવે અને કલર ઉતારવામાં મહેનત ઓછી પડે। અને હા, કેમિકલ વાળા કલરને બદલે ગુલાલ અથવા નેચરલ કલર જ વાપરજો। તો દોસ્તો, આ ટિપ્સ ફોલો કરશો તો કલર ઉતારવો સાવ સહેલો થઈ જશે। બસ તો હવે તૈયાર છો ને આ વર્ષે રંગાવા માટે? તો રાહ કોની જુઓ છો? રમો મોજથી હોળી। તમને પણ હેપી હોળી।